આટલી બધી બેનપણી બનાવી લીધી હે ને મમ્મી હે ને નિશાળેથી તેડીને મમ્મીને પૂછી હું થયું નહીં કીડી કઈડી ગઈ છે હોઠ ઉપર હોઠ સુજી ગયો લ્યો તો કઈ ખાઈ નહીં હકો ને બ્લોગમાં આપણે કરી ગયા છીએ કે એને એનો મગજ સમજી ગયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 8 ને બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે. અને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો ઉતાવળ તો બહુ, મોડા ઉઠવાનું ને પાછું આવું કરવાનું. ફોન લઈ લીધો? ટોપી એક વસ્તુ તમે ન લીધું હોય, એક વસ્તુ નથી લીધું તમે. એક વસ્તુ તમે નથી લીધું. કોને ડેલી ખાવા જોઈએ? વાત સાંભળો, જો આ કોના પૈસા હે? જો હે બોલો ફેમિલી, 500 રૂપિયા કામે હચોડા લઈને જાય હો આખા. કોણ જાણે શું કરે. આ બીજા દેવાના મજબૂરી છે, બીજાનું મેં હાલ્યું. એવું એટલે જ કમાવ હું બસ. આને લેતા જાવ, કોથરા ઉપાડો, એને આવું છે આયરે. લઈ જાઓ નહીં તો કાઈ નહીં. અમારો દીકરો નથી, તમારો દીકરો. તમે બહુ કેતા હાલ માં દીકરો. શું મન ન સમજાતું? આ ઓલા આવ્યો બેસી જાહે હાથે. જો હાલો, આપડે તો હજી કપડા બપડા ધોવાનું બાકી છે. હજી તો હંજવાડી કાઢી છે. હગુ બેન જો મોઢું ખોલીને બેસી ગયા છે. શું કરો છો બેન? આજ તો જવાનું હે ને પેપર દેવા. 9 વાગે જવાનું હે ને કે 10 વાગે? 10 વાગે. બીજું પેપર હે? હા. નાસ્તો કરી લીધો? હા. મમ્મી વારે હે, કચરા વારે હે. બાંધી જ દે ને હરખાય નો. તો આપણે કપડા ધોઈ લઈ પછી મળશી. તો ફેમિલી હે ને નિશાળે મેકવા જઈએ, હું ને નીતા ભાભી આ બધાને. જો પરીક્ષા હે તો આટલા બધા છોકરા ભેગા થઈ ગયા, બધાને મેકવા જઈએ. તો આગળ બતાવીશ નિશાળે જઈને. તો હે ને અમારી નાનપણની બેનપણી હે, એટલે ઈ બે નાની નાની જ હતી. આ ધ્રુવી, આ કાવ્યા. કેવી મજા આવી? કેવું પેપર હતું? મસ્તીનો વ્યૂ બધું આવડી ગયું. આવડી ગયું? વાહ. તને? મને આ હંધુય આવડી ગયું. બીજું પેપર હતું? હા. કેવી મજા આવી? આ તમારી બેનપણી છે એટલી બધી? આટલી બધી બેનપણીઓ બનાવી લીધી? વાહ. તમારે બેય ની? હા. તો બાય બાય કહેજો બે. બાય બાય. હજી જો આસ્તુ ને એ બધા એલા આવે પાછા છૂટી ગયા હવે. કાલ મળીએ. હે ને મમ્મી હે ને નિશાળેથી તેડીને આવ્યો ને 12:30 માથે છે 5 મિનિટ. તો હે ને કેવું થયું છે તમને કહું. મમ્મીને પૂછી હું થયું નહીં. મમ્મી તમે તેડીને આવ્યો તો હું તમે જોયું? તમે શું જોયું? ઉંદેડી માર નાખી પીલું નવેરમ રાખીને ગઈ હતી. અરે આને જો બેઠો બેઠો ને ત્યાં એવું કરે, ઉંદેડી માર નાખી. પાપ કર નાખો. પાછો કઈ બોલે ને ખાધી નહીં, બોલો મારીને ને મેકી દીધી. ક્યાં ભરી આવીને જોયું મમ્મી એ ખાવ પડી કે ઉંદેડી માર નાખી છે ને. બેઠો તો આરામથી ને ઉંદેડી મારીને કામા નાખી. જો હુઈ ગયો મમ્મી એમ જો વાકમાં હે ને એટલે હે કોણ મારી હુઈ ગયો એમ જો. એક બોલ ખોટો હે હાવ. હમણાં કઈક ખાવાનું કયો તો સમજો સમજો એ ખૂબ બંધ કરી દીધી. તો ભાઈ બોલાવો તો ઉભો થા. કા હુઈ ગયો? હે કા હુઈ ગયો? તને બોલાવે હે એક મિનિટમાં. લે હું માર નાખ્યું. ઓ શિકારી મોટો
ખાવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી ની હજી ખાવા બે છે, હું ખાવા બેહું. હગુ બેન જો પેપર દઈને આવ્યા. બીજું હંતાઈ જ રાખશે ઈ. કેવું ગયું તું પેપર? મસ્ત. કોણ? એ હા, તો બરફ પડાવી ગયા છે. હોય તો હોય હો, બે એમ નથી. મેં હવે આજે ફ્રીજ બંધ કર્યું ને ફોન નહીં દે. શું બનાવ્યું છે? હું થયું? ધકતું તું નતું દેવાતું માર. અડધું દેવાઈ ગયું, અડધું પછી ખાવાનું કાઢે હે. ચોરાનું શાક છે, રોટલી છે, ડુંગળી ટમેટા. મમ્મી બરફ દેવા જઈશ. જો અહીંયા માર નાખી હતી ફ્રેન્ડ્સ, અહીંયા માર નાખી હતી ઉંદેડી. મારીને મેક દીધી. બેઠા હતા ને ત્યાં. હવે આ શિકારી હે, શિકારી. જો શિકાર કરીને મમ્મી ચંપલ માથે હુઈ ગયો. હુઈ જા, હરખો હુઈ જા. આમ તો કાંઈ નહીં, નો હોય તો એમ નથી. હાય હાય હાય, ભૂખ નથી લાગી મને હજી. હું ખાવું? હું તમને બતાવું છો મેં શું બનાવ્યું નહીં. મેં હે ને મીઠી સેવ બનાવી છે, કેમ કે મને હે ને એકલીને હે ને કઈ ભાવે નહીં ખાવું. હજી જો આ ખાવાનું હે બે વસ્તુ. હજી ભૂખ નથી લાગી. 1 વાગે ખાહી ત્યાં સુધી. હવે એક સેવ બનાવીને હું તમને ખાવા બોલાવા હોય તોય આવતા રહેજો. જેને ખાવું હોય ઈ તો પછી સાંજે મળશી પાછા ખાવા ટાણે ને રોંઢે ચા પીવા ટાણે મળશી. તો ફેમિલી હે ને 4 વાગી ગયા હે અને રેનીશ કામેથી આવતા રહ્યા હે ને કેવા કમાણા કરીને આવ્યા ને તમને બતાવું. અહીં જો પેલા તો પાડા ને ઘણ પડ્યા હે. શું કરતા હતા તમે? તડકો બહુ લાગતો. શું છે અહીંયા? આવે કીડી કઈડી ગઈ છે હોઠ ઉપર. હોઠ ઉજી ગયો. લ્યો તો કઈ ખાઈ નહીં શકો ને હવે? ખાવું તો પડશે ને. એને ખાટું શીખવાનું હાથે બટકું ભરાણું હોય તો શું કઈ એવું હોય? તો એવું થઈ જાય. તમને એકને કા કઈડે? હવે તમે તમારે રીલ બનાવવાની, તો રીલ શું બનાવીશો? હું બનાવીશો આમાં? તમે બોલતા નથી તો એમ મટી જાય તો ભલે. એને હે ને જ ધૂળ લગાવીશ. જો ધૂળી ભઠ્ઠામાં લઈ આવ્યા, કાળી માટી ભઠ્ઠ ઉપર લગાવીને હુઈ જાવ છે. એમ ખાવાનું નથી તો હું કઈ જ ગયું હાવ. લીંબુ નથી. શરબત છે પણ લીંબુ નથી. ઓલું એટલે હું નામ કયો? એમ હરખાય બોલો, એમ નહીં. એમ અડધું નહીં, એમ હરખાય બોલો. નામ શું કહેવાય? નામ કયો? નામ કેના હે? સવાર 500 રૂપિયા લઈને ગયા તા ને કેટલા લઈને આવ્યા પાછા? પણ ઈ કેના હે? આપણા હે બીજાના દેવાના? બીજાને દેવાના. દેવાના હે તો કાઈ નહીં. તો બાય કહી દો તમે. પેલા નાવા જાવ હો ને. પણ હાથેથી તો કહી શકો ને. આમ કયો હાલો હવે શું હે? પણ નામ બોલો, નામ. વાત તારે આવડશે ને ન વાંચ્યા રાખશું ઊંધું ને સીધું. તો આપણે હે ને ચા બા પીને પછી નવરા થઈને તૈયાર થઈને પછી મળશું. નકા હાંજે મળશું. બાય બાય. આને જો એમને ઢાંકણા બંધ પી લેવું છે, પીવા કે. તો ફેમિલી કેમ છો? અત્યારે હે ને પાયલના બ્લોગમાં આપણે કરી ગયા છીએ. પેલું ભાઈ હુતા હે
કેવી મજા આવે. મને આજ મન થયું આજ હું બ્લોગ બનાવી નાખું. મેં બનાવી નાખ્યો આખો દીનો. હવે રહેવા દ્યો. હમ હા રહેવા દ્યો. શું કરે નહીં શું ઝાડુ મારે. ઝાડુ મારે છે. ઝાડુ મારે હે. ફેમિલી અત્યારે હે ને ઓઠ ને થોડોક આમ થઈ ગયો એટલે હું કહું ઉતારી નાખ. એટલે બગ 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 બંધ થઈ ગયો. કીડીઓ બટકા ભરી દઈ છે ઓઠમાં ભરી. શું બનાવ્યું નહીં શું ગુવારનું શાક. ગુવારનું. ગુવાર તો હાલતા હોય કેમ કે સસ્તો થયો ને મન હાલો ભાવે ગુવાર એટલે હો. હા ગુવારનું શાક. ભાવે એટલે તું શું બનાવવાની આપણે મેગી વાળા ભાત. મેગી વાળા ભાત મેગી વાળા ભાત. અટાટી બની ગઈ ને આજ તો વાગી ગયા. તમારા રીલ ની ચક્કરમાં હે ને મારે આજ મોડું થઈ ગયું. તો ફેમિલી અત્યારે લગન રીલ બનાવતા હતા અને થોડુંક મોડું 6 વાગ્યાની રીલ બનાવતા તા 8 વાગ્યા હે. થોડુંક કહેવાય ને પેલા એને અહીંયા ઉતારી અંધારું થઈ ગયું. તો ત્યાં અંધારું થઈ ગયું ને તો રિઝલ્ટ સારું ને પછી ઘરમાં એમને હું ઉતારી બોલતો. બહાર ઉતારી અંધારું થઈ ગયું. ઘરમાં આવ્યા હરખું રિએક્શન નો આવ્યું. 5 ફેરી ઉતારી નો હરખું આવ્યું. 6ઠી ફેરી ઉતારી નો આવ્યું. પછી હરખું આવ્યું તો મોડું થઈ ગયું. તો રાંધવાનું મોડું થઈ ગયું તો પછી હું રાંધું તો કઈ તમે કીધું જ નહીં તો ભાત વગાડ નાખો એમ કહેવાય. કયો મારી એ કેમ કે પ્રોફેશનલ બ્લોગર હે આપણે સિમ્પલ બ્લોગર એ દેશી ટાઈપ એટલે હવેથી છે ને મારે બ્લોગ બનાવવાના નથી. ખોટે ખોટે કીયા તમે ફેમિલી દિલ પર ન લેતા. એમ નહીં બધાય તમને કોઈ કોમેન્ટ ન કરી. મને એકને જ કીધું કે ભાભી તમે બ્લોગ બનાવો. પાયલ બેન તમે જ બનાવો બ્લોગ. આવું છે. ભાઈને નથી કોઈ જો. શરૂઆત આપણે કરી એન્ડ આગળ છે. શરૂઆત તમે કરી ને બધાયના ચાહક હું બની જઈશ. પછી આમ બહાર નીકળીશ ને તો મારું એક નામ થાય. ફેમિલી એવું કઈ નથી. હા ચેનલ મારી જ છે ને હું જ બનાવવાનો હોઉં. હા હા તો હવે તમારો વાર આવે તો ને તમને અત્યારે પૂછવા દીધા. એના આપણે બીજી ચેનલ બનાવી દેવું એ એમાં મૂકશે. આમાં આપણી મહેનત કેવી છે કડી મહેનત. મને એડિટિંગ નથી આવડતું. મને આવડે હું ખાલી ઉતારી શકું. એને શીખડાયું પણ એનો મગજમાં બે એ આપને જ બે એમ નહીં કેમ કે હે ને એનો મગજ સમજી ગયા. એમ નહીં રાઈતે 11 વાગે તમે એમ કયો કે આ તને એડિટિંગ કરતા શીખવાડો. એમાં શીખવાડો એક દીમાં એમાં આવડી જાય. આમ તો કઈ ફેમિલી એક દીમાં નું આવડે તો વાર લાગે ને તો ખાવા ટાણે મળશું. તો ફેમિલી હેને હાઈન પડી ગઈ હે ને 9:30 થઈ ગયા તો હવે હેને જમવા બેહી ગયા હી. તો હેને મેગી વાળા ભાત બનાવ્યા હતા. હાથ તો લ્યો તો કોક જોવે તમારું. હા જો બહુ ખાવાની ઉતાવળ હો. આજો અને હકની ધ્યાન મમ્મા પાણીપુરી ખાઈ હે. મમ્મી અગરબત્તી ભરે હે. આને હે ને આને છેલ્લે બોલવું છે મમ્મી તમે જ કહી દો હવે. હું એને શીખડાવતો હું શીખવા મારો ટોપિક સારો છે કે નહીં. તો ફેમિલી વાગી ગયા 9:30 હું એમ કહેતો શીખડાવતો. ના ના તમે એમ કીધું કે હે ને એમ કે છે કે આમ કે નામ કે. તો ફેમિલી અત્યારે હે ને પડી ગઈ હાઈ. કોણ થઈ ગયું હે અને અમે બેહી ગઈ ખાવા. પડી ગઈ છે કે પઈ ગઈ છે. પડી ગઈ હે હાઈ અને અમે બેહી ગઈ ખાવા અને વાગવામાં 9:30 થઈ ગયા ને સાગર દેવો પાણીપુરી એમ શીખડાવ. મારી રીતે બોલીશ હું તારી રીતે બોલીશ. તો બોલાવો તો ખરી ખાવા તો બોલાવો તમારી ફેમિલી ને. પાણીપુરી ખાવા ભાતમાં શું ખાવ? તો તમે શું ખાવો ભાતમાં મેગી? આવું ખાવું પડે. તો મને ન કહેવાય રીલ બનાવવા હાલ હાલ 8 વગાડ દીધા હતા. મેં તમને 3 ફેર પૂછ્યું કે બટેટાની ભાજી બનાવી નાખો તારે ના જવાબ જ ન દીધો. તો ખાવા ખાઈ લેત ને ત્યારે ભાજી ને પૂરી ને કેવી મજા આવત. પણ એવું ક્યાં ખાવું તું નતું ખાવું ને એમ ભાતમાં રસ હતો એટલે ન બોલે ને. કાળું નથી મીઠું પાણી કહેવાય કાળું વરી કે ખબર પડે નહીં. એ તો તમારી ફેમિલી કે તમે કાળા હો કે ધોરા હો. તમે કાળા હો એટલે એવું ન કહેવાનું હોય કઈ આને. આ કાળા હે ને એનું ખાલી મોઢું જ રૂપાળું હે. શકલ ઉપર ન જાતા હો. ના ના શકલ ઉપર નહીં હાથ જોઈને કહેવાનું. ઈ નહીં બોલાવે ખાવા. હું કહી દઉં હાલો બધા જમવા પાણીપુરી ને ભાત ને ઈ તો ખાવું હોય હેને નહીં. બોલાવશે ને ક્યાંક તમે બધે હાસુ પાવી જાવ તો એટલે બહુ છે. જો મારામાં છાઈસ નાખી દીધી એઠું ખવડાવે આ. મમ્મી યાથી બોલે કેમ જો ટેન્શન
આ પોપટલાલની ભાષા બોલે છે કેન્સલ કેન્સલ કેન્સલ. મમ્મીએ કહી દીધું cancel. તો? તૂટી ગયો અમારો એમ. કાઈ નહીં તોય કેટલું બોલે છે દરરોજ બોલે છે એમ કરતા વધુ બોલે. તમારે કઈ કેવું છે હવે? લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. કહી દે. ઈ નથી કઈ બોલતી, ઈ એન મોઢામાં જીભ નાખી રહી હવે. એને ખાલી તમે પૂછો ને આગુ પાણીપુરી ખાવો? પાણીપુરી ખાવી છે, બીજું કાંઈ નહીં. ખાલી આવડે ને. પેપર કેવું ગયું તું? મસ્ત. કેટલી વાર પૂછ્યું? પણ એને ખાલી હાથ બોલતા આવડે, બીજું કઈ ન આવડે. ના જાવ શું આવે તમને એને શું પૂછ્યું? હા નહીં, તમે શું કીધું લાઈક કર નાખ એમ કે કર નાખ હું? કહી દે લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો. કહી દે આપણે અક્ષરે બતાવી દે. લાઈક કરજો અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરજો. શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. કહી દે. શેર કરજો અને કમેન્ટ કરો. હવે બોલ. એ મારી પાસે જ બોલે, તમારે કોઈ પાસે ન બોલે. હા હા હા, તમારો પાડેલો પોપટ છે ને બહુ નહીં હું સાચી વાત છે પહેલાથી. નાની હતી ને એટલે તો એમ કીધું મેં. હા સાચી વાત. બાય બાય. હવે તો હેને આજનો વિડીયો અહીંયા સુધી. કાલ પાછા મળશું સવારે 7-8 વાગે. ત્યાં સુધી ખાઈ પીને હુઈ જાવ બધાય. હુઈ જાવ ને, અમે ખાઈ લે. અમારે મોડું હોય પછી હુવાનું મોડું હોય. બીજું કાંઈ કેવું નથી હવે. મારે કઈ કેવું તો નથી કઈ કેવું. હવે પૂરું ને કેવું હે કઈ? પૂરું તારું પૂરું. હવે ભૂખ લાગી હે તો ખાઈ લે. તો ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કહી દો. બાય બાય. ખાવું નથી ન કરું થેન્ક્સ ફોર વોચિંગ. ઈ હું કહીશ, તમારે નથી કહેવાનું, હું કહીશ. તો બધાને બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.